श्रीनिष्ठवज्रम ध्यायेच्चिरं भगवतश्चरणारविन्दं श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां समस्तदोषणं मस्तके राजतां मम अज्ञानातिमिरान्धस्तज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री चिरंजीव पुष्टि सिद्धांत संरक्षक शिरोमणि जे इनने तिलकायत द्वारा गोविंदलाल जी महाराज तिलकायत द्वारा पदवी प्राप्त थयेली छे एवा चिरंजीव हरिराय जी तथा चिरंजीव बालकृष्णलाल जी एवं आयोजन सुंदर आयोजन जे आयोजन आवश्यक हतो ए आयोजन अने अत्यारना समयने अंदर बहु आवश्यक है बहु जरूरी है एवं आयोजन करवावाळा बधा आयोजकों तथा परम भाग्यवान सर्वे श्रोतना वैष्णवजनों आज आ श्रीमद वल्लभ प्रभुनी कृपा थी आ सुंदर आयोजन थयो छे अने तेमा आज मारे पण आवानुं आई संयोग भगवत कृपा थी महाप्रभु जी की कृपा थी थयो छे जो के बधा आयोजकों अने आयोजकों ने साथ साथ बधा वैष्णवों विनंती एज हती अने चिरंजीव हरिरायजीए पण एना उपर भार वधारी दीधो तो परंतु जे समय न होवाने कारणे अने थोड़ू घणु तबियत पण एवी न होवाने कारणे पहेलाथी नथी आववानुं एटले आज त्रीजे दिवसे आव्या छीए तो कहेवानो तात्पर्य के आज श्री महाप्रभु जी की कृपा थी ज श्री आचार्य चरणे ज प्रेरणा करीने श्री विठ्ठलेश्वर प्रभुए प्रेरणा करीने आ कार्य आ आयोजन कार्य कराव्यो छे। आपणे एम मानीए कि आपणे कर्युं छे पण ए नहीं महाप्रभु जी की कृपा थी थयो छे। अने एनुं प्रमाण बधा आयोजक करवावाळा आयोजकों अने वैष्णवों ए प्रमाण ने समझी सके छे कि पहला पण वर्षों बे वर्षों पहला पण ए विचार बधाने आम आवतुं हतुं के एनो शुं करवुं पण कोईने मेळ बेसतुं नहोतुं नहीतर त्यारे कही लेत करवावाळा हता तो एटली शक्ति करवानी हती तो ते वखते थई जात ए नहीं ए तो महाप्रभुजीनी कृपा ने ज्यारे ए जरूरी होय त्यारे ज बने छे। परंतु एक साथे वात छे समय घणो वधारे थई गयो छे એટલે વધારે કંઈ કહેવું નથી વધારે સમય કાઢવો નથી। વાત એટલી જ છે કે જે આ એક લાભ જે તમને મળ્યો છે જે અવસર તમને આ મળ્યો છે એ અવસરને ચૂકતા નહીં અને એમાંથી કાંઈ ગ્રહણ કરજો કે જે આપણે આપણા ધર્મને અને આપણા કર્તવ્યને જેનાથી એ સિદ્ધાંતો સાચા સિદ્ધાંતોનું જ્ઞાન થવાથી આપણે એને નભાવી શકીએ આપણા કર્તવ્યને અને આપણા ધર્મને અને એ પ્રભુ સન્મુખ રહી શકીએ। કારણ કે અત્યારે કહેવું તો ન જોઈએ બહિર્મુખનો વાવાઝોડો ચાલી રહ્યો છે બહિર્મુખ કરવાનો એ પણ એક પ્રકારનો વાવાઝોડો જ કહેવાય કે જેવું તેવું કાંઈ પણ યત્કિંચિત जीव भगवत सन्मुख रहतो होय एने पण त्याथी बहिर्मुख करवो
કે આ જમાનામાં આ કલિકાલની અંદર ને આવા આ કલિયુગના જીવો જે આપણે બધા એની પરિસ્થિતિ એ ન હોય કે ઉત્તમાધિકારી એ હોઈ જ ન શકે. હમણાં તમે સાંભળ્યું ઉત્તમાધિકારીના અલગ અલગ કોટી હોય છે, તો ઉત્તમાધિકારી તો હોઈ જ ન શકે, પરંતુ હીનાધિકારીમાંથી પણ નીચેના, તો એ બીજા યત્કિંચિત અથવા જેમ તેમ કરીને પણ ભગવત સન્મુખતા રાખતા હોય એ છોડાવી. આ હમણાં અત્યારે વાત આવી ને કે ઘરના ઠાકોરજી ને મંદિરના ઠાકોરજીની વાત, એ બિલકુલ સાચી વાત છે કે મંદિરના ઠાકોરજી મંદિરના જ છે, ઘરના છે જ નહીં. વાર્તાજીમાં પણ આવે છે કે જીદાસુરી એવા વૈષ્ણવ, આપણે ગજનધાવન જેવા વૈષ્ણવ, એમને ઠાકોરજી પધરાવી, નોઈતલા ગજનધાવનને પધરાવી, એ ચાર ઠાકોરજી ચાર વૈષ્ણવ ઉપર પધરાવી, અને પછી શ્રી આચાર્યચરણ સ્વયં આપ આજ્ઞા કરે છે કે તુમસે સેવા ન બને તો અમારે ઘર પધરાઈયો. કેમ ભાઈ? હમણાં હરિબાબાએ કહ્યું કે તમારે ઘરે બેહાજે એટલે તમારા ઠાકોરજી, તો અમને તમે મુકામ કરાવો છો અમારે ઘરમાં. તમારા ઘરમાં અમને મુકામ કરાવો છો તો શું થશે? તો કહેવાનું તાત્પર્ય કે ઠાકોરજી શ્રી આચાર્ય ચરણના જ છે. આ બધું તો કેવળ એક આપણને ભ્રમિત કરવાની વાતો છે, બીજી કઈ વાતમાં માલ નથી. એટલે આપણે આવી ખોટી વાતોની અંદર ન ફસાઈ અને આપણે આપણા ધર્મને નિભાવીએ અને આપણું મન જે છે, ચિત્ત છે, એને ચલાયમાન ન કરી, ભ્રમિત ન કરી અને પ્રભુના ચરણારમાં ચિત્ત ચોંટાડવાનો પ્રયત્ન કરીએ. શ્રી આચાર્ય ચરણના ચરણારમાં ચિત્ત ચોંટાડવાનો પ્રયત્ન કરીએ ને શ્રી આચાર્ય ચરણના ચરણારમાં એ જ બધા મળીને આપણે વિનંતી કરીએ કે જેમ બને એમ પ્રભુ કૃપા કરીને આપ સન્મુખ રાખજો, બહિર્મુખ ન થવા દેતા. એટલું જ કહ્યું મારું વક્તવ્ય.